સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। આજની તારીખ 8 નવેમ્બર 2025 ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ એસી કાસ્ટના ઓનલાઈન ફોર્મ ફરી રીઓપન થઈ રહ્યા છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ તેમજ સરકારી ભરતીના તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક ટોપિક્સના વિડીયો અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આજની તારીખ 8 નવેમ્બર 2025ની અહીં વેબસાઇટ શનિવાર ઓપન છે। અહીં રાઈટ સાઈડ ઉપર નોટિફિકેશન જોઈએ તો લેટેસ્ટ અપડેટમાં અહીં મિત્રો નોટિસ આવી ગઈ છે। ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2025-26 ફિલિંગ ફોર્મેટિક ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસી સ્ટુડન્ટ રિમેન રીઓપન ફ્રોમ 11/11/2025 થી લઈ 10/12/2025 સુધી। જે સ્ટુડન્ટ હજુ પણ પોતાનું ફોર્મ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર એસી કાસ્ટ વાળા સ્ટુડન્ટ માટે ભરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની સાઇટ ઉપર અહીં એસી સ્ટુડન્ટ માટે ફરી ફોર્મ રીઓપન થઈ રહ્યા છે। તેમની અહીં 11/11 એટલે કે 11 નવેમ્બર 2025 થી લઈ 10 ડિસેમ્બર 2025 સુધી જે લોકો બાકી છે, ફોર્મ ભરી શક્યા નથી તેવા સ્ટુડન્ટ જ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। અહીં જે લોકોએ ઓલરેડી ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓએ અહીં ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।